મિત્રો નમસ્કાર, હું ડૉક્ટર મહેશભાઈ દળાવીયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, સામાન્ય એવી બાબત છે, સામાન્ય એવી વાત છે. ઘણા દર્દીઓની ફરિયાદ હોય છે, અથવા તો દર્દીઓની સાથે આવેલા વ્યક્તિઓની પણ ફરિયાદ હોય છે કે આમને આંખો ઉપર સોજા આવે છે, આંખોની નીચે સોજા આવે છે. તો મિત્રો, આવા સમયે દર્દીની તકલીફ શું છે એ જાણી અને પછી જ એની સારવાર કરવી જરૂરી છે. કારણ કે આંખ ઉપરના સોજા એ હળવાશથી લેવાતા નથી, ગંભીરતાથી લેવા પડે છે. કારણ કે આંખની નીચે કુંડાળા પડવા, કે આંખની નીચે સોજા આવવા, કે આંખની ચારે બાજુ સોજા આવવા, એના કારણો બધા અલગ અલગ હોય છે. અને જ્યારે ખોરાકજન્ય સોજા આવે છે, 3-4 પ્રકારે સોજા આવે છે. એમાં ખોરાકજન્ય જ્યારે સોજા આવે છે ત્યારે એ વ્યક્તિને રસાજીર્ણ થયેલું હોય છે, આમાજીર્ણ થયેલું હોય છે. આમાજીર્ણ એટલે કફનું અજીર્ણ. આમાશયમાં રહેલો કફ જ્યારે દૂષિત થાય છે ત્યારે આહારને અપક્વ બનાવે છે. અને સતત એ પ્રક્રિયા ચાલુ રહે ત્યારે ચોક્કસ આંખની નીચે સોજા આવે છે જ. તો આયુર્વેદની સારવાર અલગ પ્રકારની કીધી છે. ખોરાકનું પાચન થાય એવી દવાઓ આપવાથી આ સોજા આરામથી બને છે. એ છે ચિત્રકાદી વટી, 2 ગોળી સવારે 2 ગોળી સાંજે, મોટા માટે. બીજું છે સંશમની વટી, 1 ગોળી સવારે 1 ગોળી સાંજે, મોટા માટે. શંખ વટી, મહાશંખ વટી, 2 ગોળી સવારે 2 ગોળી સાંજે, સવાર સાંજ. એવા બધા ઘણા બધા ચૂર્ણો એવા છે. લવણ ભાસ્કર છે, જે સવાર સાંજે 1-1 ચમચી અપાય છે. હિંગવાષ્ટક ચૂર્ણ છે, જે છાશમાં નાખીને અપાય છે જમતી વખતે. તો આ પ્રકારે સારવાર કરવાથી રસાજીર્ણ નામનો જે રોગ છે એ જતો રહે છે, અને સાથે સાથે આંખ ઉપરના સોજા પણ જતા રહે છે. બીજા પ્રકારના સોજા છે એ કિડનીજન્ય છે. મિત્રો, જ્યારે કિડની અંદર ટોક્સિસિટી ઊભી થાય છે, કિડની વ્યવસ્થિત રીતે કામ કરી શકતી નથી, કિડનીની અંદર વધારાનો પેશાબ એ મૂત્રાશયની અંદર ભર્યો રહે છે, ત્યારે એની ટોક્સિસિટી વધી જાય છે. કારણ કે કિડની એના ફેજ ઉપરથી ધીમે ધીમે જતી રહે છે. તપાસ કરાવ્યા ત્યારે ક્રિએટિન નામનું લેવલ એ વધારે આવેલું જણાય છે. તો આવી પરિસ્થિતિની અંદર આખા શરીરમાં એની ઇફેક્ટ આવે છે. એમાં આંખ ઉપર ખાસ આવે છે, આંખની ચારે બાજુ એ સોજા આવે છે. ત્યારે પણ એની સારવાર અલગ જ છે. મિત્રો, આ પ્રકારના સોજાવાળો દર્દી જ્યારે આવે ત્યારે એના માટે સારામાં સારી દવા આયુર્વેદ બતાવી છે તો ચંદ્રપ્રભા વટી, 2 ગોળી સવારે 2 ગોળી સાંજે. આરોગ્યવર્ધિની, 2 ગોળી સવારે 2 ગોળી સાંજે. અને બીજી બધી ઘણી બધી દવાઓ, રસાયણ ચૂર્ણ, પુનર્નવાદી કાથ, પુનર્નવાદી ગુગુલ, આ બધી દવાઓ છે એ વિશેષ પ્રકારે દર્દીને વૈદ્યની સારવાર હેઠળ જ રાખવો પડે છે. અને એનું ક્રિએટિન લેવલ ઉપર લાવી અને પછી એની આ દવાઓ ધીમે ધીમે બંધ કરવી પડે છે. પાણી પણ ઓછું પીવાનું કહેવામાં આવે છે. કિડનીને સખત કામ આપવાને બદલે એને આરામની જરૂર હોય છે, ત્યારે પ્રવાહી ખોરાક એકદમ ઓછો આપવો પડે છે. મિત્રો, આવી બધી દવાઓનું સંયોજન કરી અને કિડનીને ટોક્સિસિટીથી મુક્ત કરી અને પછી આ પ્રકારના સોજા છે એ ઓટોમેટિક જતા રહે છે. ત્રીજા પ્રકારના સોજા બાલ્યાવસ્થામાં આવે છે, અને એ છે બાળકોને ખાસ થાય છે. 5 થી 15 વર્ષ સુધીના બાળકને આ પ્રકારના સોજા આવે છે. ત્યારે એને તો ખાસ તો કૃમિજન્ય એ સોજા અમે ગણીએ છીએ. હિસ્ટ્રી લેતા ચોક્કસ ફરિયાદ આવે છે કે આ બાળકને ઝાડાની અંદર ઝીણા ઝીણા કૃમિ નીકળે છે. ત્યારે કૃમિઘ્ન ચૂર્ણ, કૃમિ કુઠાર રસ, આવી બધી કૃમિઘ્ન જે દવાઓ જે છે એ આપવાથી એ બાળક એ સોજામાંથી મુક્ત થાય છે, અને ધીમે ધીમે એના આંખ ઉપરના સોજા જતા રહે છે. બીજા અને ત્રીજા પ્રકારના ખાસ સોજા એ લોહીની ઉણપથી આવે છે.
મિત્રો સગર્ભા સ્ત્રીઓને ખાસ આ થાય છે. માલ ન્યુટ્રિશન, ફોલિક એસિડની ખામી, ઓછું પાણી પીવું, અને પગની ઉપર સોજા આવે છે, હાથ ઉપર સોજા આવે છે અને આંખ ઉપર સોજા આવે છે. ત્યારે મિત્રો એને દવાઓની સાથે શક્તિવર્ધક દવાઓ અને ખાસ તો ફોલિક એસિડ યુક્ત દવાઓ અને આયુર્વેદની અંદર એમાં અભ્રલોહ નામની દવા કે પછી સરસમણીવટી 2 ગોળી સવારે અને 2 ગોળી સાંજે, પુનર્નવાદી મંડૂર 2 ગોળી સવારે અને 2 ગોળી સાંજે, નવાયસ લોહ 1 ગોળી સવારે અને 1 ગોળી સાંજે, આ પ્રકારનું સંયોજન કરી અને એને આપવામાં આવે તો સ્ત્રીઓને થતા કે ઘણી વખત પુરુષોને પણ થાય છે તો પણ આ દવાઓ બધી આપવી પડે છે અને એના આ સોજા આ દવાઓથી ચોક્કસ મટે છે. તો આ જે સોજા છે એ 4-5 રીત આપણે બતાવી અને એની દવા પણ બતાવી, પરંતુ કયા પ્રકારે સોજા છે એનું વ્યવસ્થિત નિદાન કરી અને જો દર્દીને દવા આપવામાં આવે, એમાં આયુર્વેદના સહારે જો દવા બધી આપવામાં આવે તો ચોક્કસ આ પ્રકારનો રોગ મટે છે. ઓમ શાંતિ, જય ધન્વંતરી.